જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ચૈત્ર સુદ અષ્ટમી તિથિ, ચૈત્ર સુદ નવમી તિથિ, અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજન થાય છે. આ કન્યા પૂજનનું શું મહત્વ છે તથા નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન શા માટે કરવામાં આવે છે તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેશ્વરી મા દુર્ગા દેવી જય. હિન્દુ ધર્મમાં સ્ત્રીને સ્ત્રી રૂપને માતૃતાલય માનવામાં આવે છે. મા જગત જનની મા સ્વરૂપ પણ સ્ત્રી રૂપ છે અને પરમપિતા પરમાત્મા પુરુષ રૂપે કહેવાય છે. માતાનું રૂપ ધારણ કરનાર મહાશક્તિ કહેવામાં આવે છે. મા અંબા ભવાની શક્તિ પ્રિયા નવરાત્રિ દરમિયાન નવદુર્ગાનું પૂજન કરી ત્યારે શક્તિનું પૂજન કરી છે અને જે બરાબર જ કહેવાય છે. નવરાત્રિ દરમિયાન ખાસ કરીને આપણે જ્યારે અષ્ટમી અને નવમી તિથિ આવે છે ત્યારે કન્યા પૂજન અવશ્ય કરીએ છીએ. કન્યા પૂજન કરીને પ્રસાદ લેવડાવાય છે. અને આ કન્યા પૂજન શા માટે થાય છે તથા કયા દિવસે કન્યા પૂજન કરાય છે? અષ્ટમી કે નવમી રાત્રિ દરમિયાન કન્યા પૂજન મહત્વ અધિક છે. કહેવાય છે કે જે આજે નવરાત્રિનું વ્રત કરીએ છીએ, પૂજન કરીએ છીએ, જ્યારે આપણે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરે છે ત્યારે સંપૂર્ણ આપણું નવરાત્રિનું વ્રત પૂર્ણ થાય છે. કહેવાય છે કે એટલું જ મહત્વ કન્યા પૂજનનું શાસ્ત્ર અનુસાર માનવામાં આવ્યું છે કે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કરવાથી જીવનમાં સાર્થક રહેશે અને કન્યા પૂજન કરવાનું પણ મા દુર્ગા જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને આ કન્યા ખાસ કરીને 10 વર્ષથી નાની હોવી જોઈએ, જેમાં દેવીનું રૂપ માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં નાની કન્યાઓને નિમંત્રણ આપીને આપણા ઘરે બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેના પગનો અંગૂઠો ધોઈને વિધિ ભોજન કરાવીને પ્રસાદ લેવડાવવાથી, દક્ષિણા આપવાથી ત્યારબાદ તેને માતા તુલ્ય કન્યાએ વાળવામાં આવે છે. આજના પરંપરા જે નવમી તિથિ એટલે કે રામનવમી પણ મા દુર્ગાની પૂજાની સાથે ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ પણ માનવામાં આવે છે. આ ચૈત્ર માસની શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિ અને નવમી તિથિ બંને શુભ છે. વ્રતમાં આ રીતે આપણે પૂજન વિધિ તપ કર્યું છે તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. મા દુર્ગા સપ્તમીનો પાઠ કરાય છે, તપ કર્યું છે તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. મા દુર્ગા પ્રસન્ન થાય છે. ચૈત્ર નવરાત્રિનો અષ્ટમી તિથિ એટલે કે મા મહાગૌરી પૂજા આરાધના થાય છે અને નવમી તિથિ મા સિદ્ધદાત્રી સર્વસિદ્ધિ આપનારી મા સિદ્ધદાત્રી પૂજા થાય છે. આમ બંને દિવસમાં કોઈ પણ દિવસ નાની કસુકા કે જેને નાની બાળાઓ કહેવાય છે સાક્ષાત માનવ સ્વરૂપને અવતાર મનાય છે. એવી જ 2 થી 10 વર્ષની બાળાઓને ભોજન માટે તથા પૂજન માટે ઘરમાં આપણા ઘર આમંત્રણ અપાય છે. આમ કરવાથી મહાગૌરીની કૃપા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ભક્તિ સિદ્ધ પ્રાપ્ત થાય છે અને જીવનમાં દરેક કામના મનોકામના તથા સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મહા અષ્ટમી તિથિ નવમી તિથિ જે ભક્તો કન્યા પૂજન કરવા માગતા હોય તેને કન્યાઓને આગલા દિવસે જ આમંત્રણ આપી દેવું જોઈએ અને આ પ્રમાણે ઘરે આવવા માટે કહેવું જોઈએ. અષ્ટમી તથા નવમી તિથિના દિવસે જ્યારે કન્યા પૂજન કરવામાં આવે, કન્યાઓને આપણા ઘરે આવી જાય ત્યારબાદ વિધાનથી કન્યાઓને આદર સત્કાર કરીને આપણા ઘરમાં બોલાવવા જોઈએ. ત્યારબાદ તેના જમણા પગને અંગૂઠો પણ સમૃદ્ધિથી ધોઈને સ્વસ્થ જલને, જેમાં ગંગાજળ કે 2 ટીપા નાખીને અથવા ગૌમૂત્ર પણ ચાલે, થોડું ગૌમૂત્ર નાખીને કન્યાઓને અંગૂઠા ધોવા જોઈએ. ત્યારબાદ તેનું સ્મરણ માત્ર પણ લેવું જોઈએ, શરણામત અમૃત લેવું જોઈએ. આ તથા કન્યાઓને મસ્તક ઉપર રોલી કુમકુમ અક્ષત લગાવીને ટીકો કરવો જોઈએ, સાંદલો કરવો જોઈએ અને અંગૂઠા ઉપર પણ સાંદલો કરવો જોઈએ. કન્યાઓને હાથમોલી બાંધવી જોઈએ અને એક નાની સુંદડી ઓઢાડવી જોઈએ.
ત્યારબાદ આપણા ઘર વ્યવસ્થિત રીતે કન્યાઓને આસન ઉપર ઘરમાં વ્યવસ્થિત રીતે કન્યાઓની બેસાડવી જોઈએ. ઘીનો દીપક કરીને ધૂપબત્તી અગરબત્તી આ કન્યાઓની આરતી ઉતારવી જોઈએ. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું જોઈએ. ભોજનમાં ખાસ કરીને માતાજીને આપણે ભોગ લગાવીએ છીએ એ જ રીતેનું ભોજન આવવું જોઈએ. તે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરવાનો. હલવો, પૂરી, ચણાનું દાળ, શાક ચણા માતાજીને ઘણા પ્રિય છે, માટે તેને દેશી ચણા હોય કે તેનું શાક આદિ દહીં, છાશ, જલેબી અથવા તો શ્રદ્ધાપૂર્વક આપણે જે કાંઈ બીજી મીઠાઈ કરવા માંગતા હોય તે પણ કરી શકાય છે. ખીર કે પછી માલપુઆ તૈયાર કુમારિકાઓને ભોજન કરાવીને પોતાના યોગ્ય અનુસાર દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. ત્યારબાદ આ કુમારિકાઓને દેવીઓને તેમના શરણોમાં નમસ્કાર થઈ એટલે કે આ કુમારિકોને પગને સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઈએ. ત્યારબાદ માનો જયકાર લગાવવો જોઈએ. બોલો મા અંબા ભવાનીની જય, બોલો મા નવદુર્ગાની જય. ત્યારબાદ માની ક્ષમા યાચના કરવી જોઈએ. સત્યકાર સાથે આ કન્યાઓને વિદાય કરવી જોઈએ. પરંતુ આ બધાય કાર્ય પહેલાં આપણા ઘર મંદિરમાં માતાજીને વહેલા ભોગ સમર્પિત અવશ્ય કરવો જોઈએ. જે આપણે કન્યાઓને ભોજન સમર્પિત કરવાના છીએ ત્યારબાદ પ્રસાદમાં આ કન્યાઓને ભોજન લેવડાવીએ. સર્વવિધિ પતી ગયા પછી ઘરના સદસ્યોને ભોજન કરવું જોઈએ. કહેવાય છે કે અષ્ટમી તિથિએ માં ભગવતી પ્રગટ થયા હતા, એટલા માટે ખાસ કરીને મંદિરોમાં અષ્ટમી તિથિનો હોમ હવન થાય છે. માના નામનું શ્રીફળ હોમાય છે. આમ શ્રીફળ હોમવાથી ઘરમાં એક શ્રીફળ લઈને એક સુંદડી લઈને માતાજીના નામ ઉપર જ્યાં મંદિરમાં આપણે કોઈ પણ આપણા આસનમાં મંદિરોમાં હવન થતા હોય છે ત્યાં શ્રીફળ હોમવું આપણે એક શ્રીફળ આપણે ઘરનું પણ રાખવું જોઈએ. આમ કરવાથી પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે. દુર્ગા અષ્ટમીના દિવસે માની વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવાથી, વ્રત રાખવાથી, કન્યા પૂજન કરવાથી માની કૃપા સર્વ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે. આ દુર્ગા અષ્ટમીના દિવસે દુર્ગા પાઠ, દુર્ગા પુરાણનો પાઠ, રામાયણ, સુખકાર, સંગીતા, ગીતા સપ્તમી આદિનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. નવમીના દિવસે પણ દુર્ગા સહસ્ત્ર નામ પાઠ કરીને હોમ હવન થઈ શકે છે. ઘરે પણ આપણે નાનો એવો હવન કરી શકીએ છીએ. હવન સામગ્રી બજારમાં મળે છે તૈયાર. ત્યારબાદ આપણે જ્યાં ઘરમાં માનું સ્થાપન કરેલું છે ત્યાં અથવા ઘરનું મંદિર હોય ત્યાં પણ સામે માની બેસીને માનું નામ જપતા દુર્ગા સપ્તમીમાં પણ નામ 108 આપેલા છે અને 1008 નામ પણ ભગવાનના છે. નામ બોલો મા દુર્ગા સ્વાહા સ્વાહા બોલાય છે. જ્યારે પણ આપણે હવન કરીએ ત્યારે આમ અષ્ટમી નવમીના દિવસે આ રીતે માનું હવન કરી શકાય છે. કન્યા પૂજન થાય છે જે ઘણો લાભ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને માની કૃપા પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત સંભવ હોય તો બ્રહ્મા દેવતાનો સજોડો એટલે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને સજોડાને પણ આપણા ઘરે આમંત્રણ કરી શકાય છે. તેમની પણ પૂજા દક્ષિણા આદિ પૂજન સંતુષ્ટ કરાય છે. મિત્રો, આ હતું કન્યા પૂજનનું મહત્વ. કથા મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.